ओम श्री गणेशाय नमः। सुखं सयाना निलये निजेबी नामानि विष्णु प्रवदन्ति मर्त्या ते निश्चितं तन मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धने। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्ते शारदे देवी सरस्वती मते प्रदे वसत्वं मम जिह्वाग्रे हरिहरनाम प्रदा भवे जगदम्बा नाम प्रदा भवे। દર્શક મિત્રો, ચાલો આપણે શિવપુરાણની જ્ઞાન ગંગામાં સ્નાન કરવા અને પાન કરવા માટે જઈએ। ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ। સુતજી મહારાજ શૌનકાદિ મુનિઓને શિવપુરાણની કથા સંભળાવી રહ્યા છે। સુતજી કહે છે કે હે મહામુનિઓ, વિષ્ણુએ બ્રહ્માજીને કહ્યું કે તમે જો ઈચ્છા કરતા હો કે શિવજી કોઈ સ્ત્રીને પોતાની પત્ની તરીકે સ્વીકાર કરે તો તમારે આદ્ય શક્તિ જગદંબાનું તમારે તપ કરવું પડશે, એનું સ્મરણ કરવું પડશે। એ દેવી જો પ્રસન્ન થશે ને તો તમારી મનોકામના પરિપૂર્ણ થશે। બ્રહ્માજી નારદજીને પોતાની કથા સંભળાવી રહ્યા છે। તે જ સમયે વિષ્ણુના ગયા બાદ શિવાની સ્તુતિ કરવા માંડી છે બ્રહ્માજીએ। જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે। યા શ્રી સ્વયં સુકૃતિનાં ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનં પ્રભવસ્ય લજ્જા त्वां तां तास्म परिपालय देवी विश्वम्। शरणागत दिनार्थ परित्राण परायणे सर्वस्यातिर्हरे देवी नारायणे नमोस्तुते। બ્રહ્માજીએ શિવા જગદંબાની સ્તુતિ કરવા માંડી। સ્તુતિને સાંભળતાની સાથે જ શિવાદેવી પ્રગટ થયા છે અને તેમણે પ્રસન્ન થઈ બ્રહ્માજીને કહ્યું કે હે બ્રહ્મા, તમારે શું જોઈએ છે? તમે મને કેમ પ્રસન્ન કરી? હે દેવી, તમે દક્ષની પુત્રી બની અને રુદ્રના પત્ની થાઓ। તમારા સિવાય અન્ય કોઈ સ્ત્રી તેમનું મન હરણ કરી શકશે નહીં, આવી મારી ઈચ્છા છે।
જો આપ પ્રસન્ન થયા હો અને પ્રગટ થયા હો તો મારી આ મનોકામનાને પરિપૂર્ણ કરો. એમ કરી અને બ્રહ્માજી વધારે માં જગદંબા આદિશક્તિને મનાવવા માટેનો પ્રયત્ન કરવા લાગ્યા છે. એરુડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે, એરુડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે, એના ઝાંઝરનો ઝમકાર થાય ગગન મારે, રૂડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે. એ સ્વર્ગ લોકમાંથી દેવો આવ્યા રે, સાથે સર્વ દેવીઓને લાવ્યા રે, એ રૂડે ગર્ભે રમે છે દેવી અંબિકા રે. આવો તો રમવા દે બા, ગરબે ઘૂમવા દે, મારી મારી જોવા છે તમને રાસે રમતા રે, ગરબે ઘૂમતા રે. જગદંબાની આરાધના કરવા માંડ્યા છે. આ બાજુ દેવી વિચારમાં પડી ગયા કે બ્રહ્માજીએ માગી તો લીધું મારી પાસે, પણ એ વરદાન હું કઈ રીતે પરિપૂર્ણ કરીશ? રુદ્ર તો શિવનું પૂર્ણ સ્વરૂપ છે. જો હું બ્રહ્માને વરદાન નહીં આપું ને તો વેદની નીતિનું ઉલ્લંઘન થયું ગણાશે. તેમણે સદાશિવનું એકાગ્ર ચિત્તે શ્રદ્ધાથી સ્મરણ કર્યું છે. શિવજીનું રટણ અને સ્મરણનું જાણે એક સેતુ બંધાઈ ગયો હોય ને. દેવીએ શિવજીની આજ્ઞા પ્રમાણે આજ્ઞા પ્રાપ્ત કરી અને બ્રહ્માજીને કહેવા માંડ્યું કે હું તમારું કાર્ય પરિપૂર્ણ કરીશ. આમ કહી દેવી અદૃશ્ય થયા છે. ત્યાર પછી બ્રહ્માજીએ દક્ષને આજ્ઞા કરી એટલે દક્ષે શિવાને હૃદયમાં સ્થાપી ફક્ત જળ ઉપર રહી ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે, ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. આ મહામંત્રનો જાપ કરવા લાગ્યા છે. ક્ષીર સમુદ્રના ઉત્તર કિનારે આવ્યા અને તપનો આરંભ કર્યો છે. દક્ષે અઘોર તપશ્ચર્યા કરી છે. શિયાળામાં ઠંડા સરોવરની અંદર ઊભા રહી અને માં જગદંબાને આરાધ્યા છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. દક્ષના તપોબળથી આજે જગદંબા પ્રગટ થયા છે. દક્ષે સ્તુતિ વંદના કરી, હે દેવી, તમે મારી ઉપર પ્રસન્ન થયા છો તો મને મનગમતું વરદાન આપો. દેવી જગદંબાએ પ્રસન્ન થઈ તેમને કહ્યું. ત્યારે દક્ષ કહેવા લાગ્યો કે હે દેવી, તમે મારે ત્યાં પુત્રી થઈ અને પ્રગટ થાઓ અને રુદ્રના પત્ની બનો. બ્રહ્માજીએ પણ મને તે વિશે પ્રેરણા આપી છે. ત્યારે દેવી કહેવા લાગ્યા કે હું અવશ્ય કઠિનમાં કઠિન તપશ્ચર્યા કરી અને જે નથી જલ્દી પ્રસન્ન થતા એવા સદાશિવને હું વશ કરીશ. મારી એક શરત છે કે હે દક્ષ,
મારા તરફનો આદર જ્યારે તારામાં ઓછો થશે ને ત્યારે હું આ શરીરનો ત્યાગ કરી દઈશ, મારા પોતાના સ્વરૂપમાં લઈ પામીશ. આમ કહી દેવી અદૃશ્ય થયા છે. આ બાજુ બ્રહ્માજીની આજ્ઞાથી પંચજન્ય પ્રજાપતિની વીરણી નામક પુત્રીને બ્રહ્માજીએ દક્ષના લગ્ન કરાવ્યા છે. દક્ષનો ઘર સંસાર ચાલવા લાગ્યો. તેણે પ્રથમ 10,000 પુત્રોને ઉત્પન્ન કર્યા છે. નારદજીની સલાહથી તે બધા પુત્રો મોક્ષને માર્ગે ચાલી નીકળ્યા છે. દક્ષે ફરીથી 1,000 પુત્રોને ઉત્પન્ન કર્યા. તેમણે પણ નારદજીની સલાહથી મોક્ષનો રસ્તો ગ્રહણ કરી લીધો. તેથી દક્ષે નારદજીની ઉપર ગુસ્સે થઈ અને શ્રાપ આપી દીધો કે તમે હવે આ લોકમાં સતત ભ્રમણ કર્યા જ કરશો, તમારું કોઈ જગ્યાએ સ્થિર ઠેકાણું થશે નહીં. દક્ષે પુત્રોને બદલે પુત્રીઓની ઉત્પત્તિ કરી છે. તેમની 60 કન્યાઓ ઉત્પન્ન થઈ છે. એમાંની 10 ધર્મરાજાને પરણાવી, 13 કશ્યપ ઋષિને સાથે પરણાવી છે. 27 ચંદ્રમાને અર્પણ કરી, 2 પુત્રીય અંગિરસ અને કૃશાશ્વને તથા બીજી કન્યાઓ ગરુડજીને આપી. આ પુત્રીઓમાં સૌથી મોટા હતા તે દેવી શિવા હતા. તેઓ સાક્ષાત પ્રગટ થયા હતા. દક્ષે તેમને પ્રગટ થયેલા જોઈ તેમની સ્તુતિ કરી. દેવીએ બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. દક્ષે તેમનું નામ ઉમા એવું રાખ્યું છે. અંતરિક્ષમાંથી બ્રહ્મા, વિષ્ણુ, સર્વદેવો તેમના દર્શન કરવા માટે આવ્યા છે આજે દક્ષના ઘરે. સખિયાજીની ઘડી તે રડી આમણી, એ મારા માતાજીને આવ્યાની વધામણી જીરે, વધામણી જીરે. આજની ઘડી તે રડી આમણી, આરે સખી તરિયા તે તોરણો બંધાવ્યા. એમ તો સુહાગણ સાથિયા પુરાવિયા જીરે, પુરાવિયા જીરે. આજની ઘડી તે રડી આમણી, આરે સખી આજની ઘડી તે રડી આમણી. આરે માને દેશું ઉતારા ઓરડા, એ માને દેશું મેળ્યો ના મેલ રે જીરે. આજની ઘડી તે રડી આમણી, એમાં ભોજન દેશું લાપશે. એ દેશું કડીએલા દૂધ હો જીરે. આજની ઘડી તે રડી આમણી. આજે દક્ષ પ્રજાપતિને ત્યાં ભગવતી જગદંબા બાળ સ્વરૂપે પ્રગટ થયા છે. બોલો અંબે માત કી. અંબે અંબે બોલો, જય જગદંબે બોલો, જય જગદંબે બોલો. અંબે અંબે બોલો, અંબે અંબે બોલો, જય જગદંબે બોલો. અંબે અંબે બોલો, જય જગદંબે બોલો. ઉમાપતિ મહાદેવ કી જય. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો. આજે સૌને હર હર મહાદેવ, કાલે વેલા આવજો. કથા સાંભળવા આવે તેને સાથે લેતા આવજો. ઉમાપતિ મહાદેવ કી જય. ઓમ નમો ભગવતે મહારુદ્રાય નમઃ. ઓમ નમઃ પાર્વતે પતये હર હર મહાદેવ હર. હે ભોળાનાથ, હે જગદંબા,
આપ પ્રગટ થયા છો, સારી સૃષ્ટિની અંદર આપની કૃપા વર્ષાઓમાં. ઉમાપતિ મહાદેવ કી જય. સર્વનું કલ્યાણ થાય એ જ ભાવના.